પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા નગર વિસ્તારમાં અંદાજિત ₹41 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। પાદરા નગરપાલિકા હદમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ લોક સુખાકારીને ધ્યાનમાં રાખીને આ કામો હાથ ધરવામાં આવ્યા છે। કાર્યક્રમ વોર્ડ નંબર 1 ખાતે યોજાયો હતો, જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યો, ચીફ ઓફિસર, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે નગરમાં ગટર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ₹31 કરોડના ખર્ચે મુખ્ય ગટર લાઇન બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ સાથે વિવિધ સોસાયટીઓમાં પેવર બ્લોક અને આરસીસી રોડના કામો માટે અંદાજે ₹4.5 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉપરાંત પાદરા જંબુસર રોડ પર વેરાઈ માતાના મંદિરથી પેટ્રોલ પંપ સુધી નવી સ્ટ્રીટ લાઇટોનું લોકાર્પણ કરવામાં આવ્યું। નગરપાલિકાને વધુ સશક્ત બનાવવા માટે જેસીબી અને જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કરાયું। લાંબા સમયથી બાકી રહેલી નવી નગરપાલિકા બિલ્ડિંગ માટે સરકાર દ્વારા ટેલિફોન એક્શન સામે જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો છે। આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં પાદરા નગરમાં સુવિધાઓમાં વધારો થશે અને સ્વચ્છતા તથા સુંદર નગર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા વિસ્તારમાં ગટર લાઇનની તકલીફો છે। લીકેજ હોવાને કારણે રહીશોને ઘણી બધી તકલીફ પડે છે। આવી તકલીફો ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા પાદરા નગરપાલિકા વિસ્તારની મુખ્ય ગટર લાઇનો બદલવા માટે 31 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે। આજ રોજ તેનું ખાતમુહૂર્ત યોજવામાં આવેલું હતું। સાથે જ પાદરા નગરની વિવિધ સોસાયટીઓમાં પેવર બ્લોક તેમજ આરસીસી રોડ માટે અંદાજિત 4.5 કરોડ રૂપિયાના ખર્ચથી પેવર બ્લોક અને આરસીસી રોડ બનનાર છે। એ ધારાસભ્ય અને ગુજરાત સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થશે, તેનું પણ આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું છે। સાથે જ નગરપાલિકા વિસ્તારના વિવિધ કામો, વિકાસના કામોને લઈને કુલ 41 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત આજરોજ યોજવામાં આવ્યા હતા અને આજરોજ જેસીબી મશીન અને જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તમામ કામોથી એ પાદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોથી સુખાકારીમાં વધારો થશે અને કેટલીક તકલીફો જે નગરવાસીઓને પડી રહી છે, આ તમામ તકલીફો આ વિકાસના કામોથી દૂર થઈ જશે અને પાદરા સુંદર પાદરા અને સ્વચ્છ પાદરા બને એના માટે નગરપાલિકાની તમામ બોડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો એ કાર્યરત હતા અને આજે તેમના પ્રયાસો થકી આ વિકાસના કામો શક્ય બન્યા છે। સાથે જ નગરપાલિકા નવીન બનાવવા માટે એ નગરપાલિકા પાસે કોઈ જગ્યા નથી, જેથી કરીને ગુજરાત સરકારશ્રી પાસે એ નગરપાલિકા બનાવવા માટેની જમીનની માગણી હતી, એ માગણી પણ મંજૂર કરી દેવામાં આવી છે અને ટેલિફોન એક્શન સામે નવીન નગરપાલિકા બનવા માટેનો હુકમ પણ ગુજરાત સરકારે જમીન ફાળવણીનો કરી દીધો છે।